આપણે ત્યાં દારૂબંધીની સ્થિતિ શું છે તે કહેવાની જરૂર નથી, ત્યારે ગ્રામ્ય વિસ્તારોના લોકો પોતાના ગામને આ બદીથી બચાવવા પ્રયાસો કરતા રહે છે। મહેસાણા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં પાંજરું પશુ માટે નહીં પણ દારૂડિયા માટે બનાવાયું છે, કારણ કે લોકો પોલીસની કામગીરીથી તો થાકી ગયા છે। જોઈએ આ રિપોર્ટ। જો દારૂ પીધો તો પુરાશો પાંજરે। મહેસાણાના પાંછામાં દારૂબંધી માટે ગામ લોકોએ કસી કમર। ગામમાંથી દારૂની બદી દૂર કરવા બનાવ્યું પાંજરું। દારૂ વેચવો અને પીવો બધા માટે થશે સજા। ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ ફરતા પશુઓ અને તેમાં ખાસ કરીને આખલા માટે ગામની ગૌશાળામાં એક પાંજરું હોય છે, જેમાં ગામને હેરાન કરતા આખલાને પૂરી દેવામાં આવે છે। પણ રાજ્યમાં દારૂબંધીની સ્થિતિ એવી છે કે પશુ નહીં, આજે ગ્રામજનોએ દારૂબંધી માટે પાંજરું મૂકવાની ફરજ પડી છે। લોકો પોલીસની ઢીલી કામગીરીથી થાકી ગયા છે। અનેક રજૂઆતો છતાં ગામમાં દારૂબંધીનો જોઈએ તેવો અમલ નથી થઈ રહ્યો, જેનાથી કંટાળી ગયેલા ગ્રામજનોએ સ્વભંડોળમાંથી એક લોખંડનું પાંજરું જ બનાવી નાખ્યું। આ પાંજરા પાછળ પંચાયતે 50,000 રૂપિયાનો ખર્ચો કર્યો છે, પણ એક વાત એ છે કે કદાચ પોલીસ જે કામ ન કરી શકી તે આ પાંજરાથી થાય તો નવાઈ નહીં। અમારા ગામમાં પાંજરું બનાવ્યા પહેલા અમે ગામમાં એક દેખરેખ સમિતિની રચના કરી, નશાબંધીની રચના કરી, શિક્ષણ સમિતિની પણ રચના કરી। આ બધી સમિતિઓ બનાવ્યા પછી ગામ સભા બોલાવવા માટેનું એક આયોજન કર્યું। વારંવાર દારૂના પીવાના કારણે જે લોકો મૃત્યુ પામતા હતા એના માટે ગામ સભા બોલાવીને ગામનો નિર્ણય લીધો પછી પાંછા ગામના નિર્ણયની ચારેકોર ચર્ચા। ગામના નિર્ણયને લોકોએ વધાવ્યો। શરમના લીધે લોકો કરતૂત કરતા 100 વાર વિચારશે। આ ગામ મહેસાણા જિલ્લાનું પાંછા છે। ગ્રામસભામાં સ્થાનિકોની વેદના અને પંચાયતના દારૂબંધીના કડક વલણથી આ નિર્ણય લઈ શકાયો છે। ગામના આગેવાનોએ દારૂબંધી માટે એક સક્રિય કમિટી પણ બનાવી છે, જે દારૂડિયાને આ પાંજરા સુધી પહોંચાડશે। ગામમાંથી દારૂના દૂષણને હાંકી કાઢવા લોકોએ ફાળો એકત્ર કર્યો અને તેમાંથી આ બેફામ બનેલા દારૂડિયાને પૂરવા પાંજરું બનાવી દેવાયું છે। જો કે ગામમાં જ્યારથી આ પાંજરું મુકાયું છે ત્યારથી તો કોઈ પકડાયું નથી, પણ પહેલા આ પાંજરે પૂરનારો વ્યક્તિ કોણ હશે તેની પણ ગામમાં ચર્ચા ચાલી રહી છે। ગામમાં ગામસભા મળી હતી, જેમાં ગામના સરપંચશ્રી અને સૌ ગ્રામજનો દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ગામની અંદર જાહેર રસ્તા ઉપર કોઈ દારૂ પીને ફરે અથવા તોફાન કરે તો ગામની આબરૂ જાય। જેના કારણે એક કડકમાં કડક ઠરાવ કરવામાં આવ્યો કે ભાઈ આપણા ગામની અંદર જાહેર ચોકમાં એક પાંજરું મૂકવામાં આવે, જેથી કરીને જો કોઈ દારૂ પીધેલી હાલતો પકડાય તો એને તરત જ પાંજરામાં બંધ કરી ત્યારબાદ પોલીસને જાણ કરીએ એટલે પોલીસ આવી અને એની મેળવી અને એની કાર્યવાહી આગળની થાય। કમિટીએ થોડા દિવસો પહેલા દારૂ ગાળીને વેચવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરિવારને પકડીને પોલીસ હવાલે કર્યો હતો, જેમાં એક મહિલા પણ સામેલ હતી। પાંછા ગામમાં હવે દારૂ ગાળનાર, વેચનાર કે પીનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવો અડગ નિર્ધાર સરપંચ અને ગ્રામસભાના સભ્યો દ્વારા લેવાયો છે। સુધીર પારેખ, BTV ન્યૂઝ, મહેસાણા।